રદ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ અપડેટ, પેપર લીકના આરોપ બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી છે। તો જે લોકો આ પરીક્ષાની તૈયારી કરતા હતા, પરીક્ષા આપવા માટેની તૈયારીઓ હતી, પેપર લીકનો આખો મામલો સામે આવ્યો, પેપર લીકનો આરોપ લાગ્યો છે નીટ 2026ની એ પરીક્ષા ઉપર અને નીટ યુજી આ પરીક્ષા અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા રદ કરવામાં આવી છે। કારણ કે કેટલાક બિંદુઓની સ્પષ્ટતા થઈ છે, જેના માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડ્યો છે। તો આજ મુદ્દે સંવાદદાતા શુભમ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। શુભમ, નીટ 2026 પરીક્ષા રદ કરવામાં આવી છે, પેપર લીકનો આખો મામલો એ સામે આવ્યો હતો, કયા કયા બિંદુ પર સ્પષ્ટતા થઈ છે? શુભમ, જે રીતની વાત કરવામાં આવે તો નીટની એક્ઝામ છે તે યોજાઈ હતી અને હવે આ પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે। મહત્વનું છે કે આ પરીક્ષા પૂર્વે જે કેટલાક જે પ્રશ્નપત્રો છે, તૈયારી માટેના પ્રશ્નપત્રો તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા। જે વાયરલ થયેલા પ્રશ્નપત્ર છે તેમાં અને નીટની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 140 જેટલા પ્રશ્નો છે તે એક સરખા છે તે મળ્યા હતા અને તે બાદ સમગ્ર વિવાદ છે તે સામે આવ્યો હતો। જે પરીક્ષા છે તેમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો છે તે પણ સામે આવ્યા હતા અને ત્યારે સૌથી પ્રથમ રાજસ્થાનની અંદર આ કિસ્સો છે તે સામે આવ્યો હતો, ત્યાંથી સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાની માહિતી છે તે સામે આવી રહી છે અને હવે અંતે જે કેન્દ્રીય જે પરીક્ષા વિભાગ છે તેમના દ્વારા આ નીટની પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે। મહત્વનું છે કે અમદાવાદ સહિત દેશભરમાં છે તે લાખો વિદ્યાર્થીઓએ મેડિકલના એડમિશન માટે આ પરીક્ષાનું આયોજન કર્યું, પરીક્ષા આપી હતી અને આ પરીક્ષા પૂર્ણ થયા બાદ મેડિકલના એડમિશન માટે વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા। અગાઉ 2 વર્ષ પહેલા પણ આ જ રીતના નીટના એક્ઝામને લઈ અને વિવાદ સર્જાયો હતો ને ત્યારે પણ જે ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે નીટની પરીક્ષામાં ગેરરીતિ છે તે થઈ રહી છે, ત્યારે ફરી એક વખત છે તે આવા આક્ષેપો સાથે હવે આ વખતે પરીક્ષા પણ છે તે રદ કરી દેવામાં આવી છે। જી બિલકુલ શુભમ, હવે જ્યારે આખી આ પેપર લીકની આ તપાસ સીબીઆઈના જ્યારે હાથમાં સોંપવામાં આવી છે, આ કેસને લઈને શું પ્રોગ્રેસ જોવા મળી છે? ચોક્કસ અંકુર, જે સમગ્ર કેસ છે કે રાજસ્થાનમાંથી આખો કેસ શરૂ થયો હતો। 140 પ્રશ્ન જે નીટની એક્ઝામની અંદર પૂછાયા હતા એ 140 પ્રશ્નો છે તે અગાઉ જે વાયરલ થઈ રહેલા જે પ્રેક્ટિસ પેપર હતું તેમની સાથે મળતા એ જ પ્રશ્નો 140 પરીક્ષા દરમિયાન છે તે પૂછાયા હતા અને સમગ્ર જે ગેરરીતિ થયા હોવાના આક્ષેપો લાગ્યા હતા। તે બાદ હવે સરકાર દ્વારા છે તે સીબીઆઈને સમગ્ર તપાસ છે તે સોંપી દેવામાં આવી છે। તપાસના હવે છે તે તમામ જે પ્રશ્નપત્રો છે તેને આધારે જે પેપર સેટરો છે તેમની પણ પૂછપરછ છે તે આગામી સમયની અંદર સીબીઆઈ દ્વારા છે તે હાથ ધરવામાં આવશે। જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આખું આ ષડયંત્ર રાજસ્થાનમાં પેપર લીકનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું, મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, નીટ અંડર ગ્રેજ્યુએટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીકનો મામલો સામે આવ્યો હતો, રાજસ્થાનથી આખું ષડયંત્ર રચાયું હતું અને સીબીઆઈ હવે આ પેપર લીકની એ તપાસમાં જોતરાઈ ગઈ છે। પેપર લીક થતા પરીક્ષા એ આખી રદ કરવામાં આવી છે। તો જણાવી દઈએ, 3 મેના રોજ નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા 3જી મેના દિવસે એ યોજાઈ હતી। પરીક્ષાર્થીઓએ ફરી રજીસ્ટ્રેશન કરાવવાની હવે જરૂર નહીં રહે, પરીક્ષાર્થીઓને પણ સુગમતા રહે તેના માટે એક વ્યવસ્થા રાખવામાં આવી છે કે જેને પણ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે લોકો પરીક્ષા આપવા માટે આવ્યા હતા તેમનું રજીસ્ટ્રેશન ફરી એકવાર કરાવવાની જરૂર નહીં રહે। પણ સવાલ એ થઈ રહ્યો છે પેપર લીકનો આ મામલો અને રાજસ્થાનમાં આ પેપર લીકનું આખું ષડયંત્ર રચાયું હતું, અત્યારે સીબીઆઈને આખી તપાસ સોંપવામાં આવી છે અને આખરે આ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે। કેટલાક બિંદુઓની એ સ્પષ્ટતા થઈ છે, કારણ કે આ જે પણ પેપર છે એ સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થઈ ગયા હતા અને ત્યારબાદ આ કોઈ મામલો એ સામે આવ્યો, પ્રશ્નો ઉભા થયા, કેસ થયો, સ્થાનિક તપાસ પણ કરવામાં આવી અને હવે જ્યારે આ મામલો આગળ વધતા આખી એ તપાસ સીબીઆઈના હાથમાં સોંપી દેવામાં આવી છે। 3જી મે આખી આ પરીક્ષા લેવાઈ હતી અને પહેલા પરીક્ષાના પેપરો સોશિયલ મીડિયા ઉપર એ વાયરલ થઈ ગયા હતા અને જેને લઈને સવાલો ઉભા થયા હતા। તપાસ થઈ અને આખરે સીબીઆઈને આખો આ કેસ સોંપવામાં આવ્યો છે। હવે સીબીઆઈ ઊંડાણપૂર્વકની તપાસ કરશે કે કોણ અને કેવી રીતે આ જે પેપર છે એ પેપર સોશિયલ મીડિયા ઉપર કેવી રીતે વાયરલ થઈ ગયા, સાથોસાથ પેપર સેટરની પણ અહીંયા તપાસ કરવામાં આવશે, તેમની પણ પૂછપરછ કરવામાં આવશે। દરેક એંગલને લઈને પરીક્ષા એ પૂછપરછ પરીક્ષાને અંતર્ગત એ કરવામાં આવશે। તો સીબીઆઈ પેપર લીકની તપાસમાં હવે જોતરાઈ છે। 3જી મે આ પરીક્ષા નીટની 2026ની લેવામાં આવી હતી અને જેમાં આ પેપર લીકનો મામલો સામે આવ્યો હતો।
પણ એક વ્યવસ્થા પણ કરાવવામાં આવી છે કે જે પણ પરીક્ષાર્થીઓ એ વખતે 3 મેના દિવસે એ પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ લોકોને હવે જ્યારે ફરી કાર્યક્રમ એ પરીક્ષાનો જાહેર કરવામાં આવશે ત્યારે રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ જરૂર નહીં રહે. આ એક વ્યવસ્થાના ભાગરૂપે આ વિદ્યાર્થીઓને, પરીક્ષાર્થીઓને સુગમતા એ કરવામાં આવી છે. રાજસ્થાનમાં આખી આ પેપર લીકનું ષડયંત્ર રચાયું હતું. ફરી એકવાર શિક્ષણ જગતમાં આ હાહાકારની સ્થિતિ, કારણ કે નીટ 2024નું પેપર એ રદ કરી દેવામાં આવ્યું છે. આખી પરીક્ષા એ રદ કરવામાં આવી છે. પેપર લીકનો મામલો અને પેપર લીક બાદ આખી આ પરીક્ષા રદ કરવાની સ્થિતિ એ ઊભી થઈ છે અને સીબીઆઈને આ તપાસ સોંપવામાં આવી છે. ત્યારે રાજસ્થાનમાં પેપર લીકનું આખું આ ષડયંત્ર રચાયું હતું. કેટલાકની પૂછપરછ પણ કરવામાં આવી. 3 મેના રોજ નીટ યુજીની આ પરીક્ષા યોજાઈ હતી અને 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ જ મુદ્દે ડોક્ટર મનીષ દોશી, મુખ્ય પ્રવક્તા કોંગ્રેસ, તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. મનીષભાઈ, નીટ પરીક્ષા, આખી આ 2026ની આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પેપર લીકનો મામલો સીબીઆઈ પણ હવે તો તપાસમાં જોતરાઈ છે. મનીષભાઈ, જે રીતે પરીક્ષા જે દિવસે નીટની જાહેર થઈ એની પરીક્ષા યોજાઈ એ દિવસે જ સામેથી ખબર પડી કે 2 દિવસ પહેલા કે 400 જે પ્રશ્નો હોય એમાંથી મોટા ભાગના પ્રશ્નો એટલે કે બાયોલોજી અને કેમેસ્ટ્રીના પ્રશ્નો જવાબ સાથે વિદ્યાર્થીઓને મળી ગયા હતા. શિખરથી શરૂ થયેલી આ પેપર લીક માફિયાઓના ખેલમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના આશીર્વાદથી આ પેપર લીક માફિયાઓ બે રોકટોક દેશના ગરીબ, મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગના 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમ્યા છે, ચેડા કરી. આ નીટની પરીક્ષા માટે રાત દિવસ મહેનત કરતા હોય છે. મા બાપો પેટે પાટા બાંધીને પોતાના બાળકને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન લઈને બેઠા. આ માત્ર પેપર ફૂટવું, પેપર લીક પૂરતી વાત નથી. આ દેશમાં ભાવિ જે તબીબો તૈયાર થવાના છે એની સામે આ સૌથી મોટું કૌભાંડ લાંબા સમયથી ચાલે. અમે 2024માં પણ આ વાત કીધી હતી. અમારા નેતા સન્માની અને દેશના યુવાનો સાથે હરહંમેશ રાહુલજીએ પણ નીટના મુદ્દા ઉપર દેશના બાળકો સાથે ચેડા ન થવા જોઈએ, આના ઉપર સરકાર પગલા ભરે વાત કરી. પણ સરકારને તો માત્ર તાઇપામાં રસ છે. તમે એને ગોલમાલ કરી અને આવા એજ્યુકેશન માફિયાઓ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશની અંદર વિવિધ પરીક્ષાના પેપરોને રોકટોકપણે ફોડી રહ્યા છે અને દેશના બાળકોના ભવિષ્ય સાથે રમત રમાય છે. તમને જાણીને ચિંતા થશે, 22 લાખ વિદ્યાર્થીઓની સાથે સાથે ગુજરાતના 85,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી છે. કેટલા વિદ્યાર્થીઓ? 85,000. એટલે પાટા બાંધીને મા બાપના, કોઈ ખેડૂતનો દીકરો છે, કોઈ શિક્ષકનો દીકરો છે, કોઈ સામાન્ય પરિવારનો છે, મધ્યવર્ગનો છે, પણ અંતે એમને તબીબ બનવું છે. અને અત્યારે તબીબ બનવા માટેની પરીક્ષામાં ભાવ બોલાય છે પેપરના 40 લાખ 50 લાખ રૂપિયા. સુરતની અંદર સ્કેમ આવ્યું હતું. NTA નું 2024ની પરીક્ષા વખતે અમે આંદોલન કર્યું હતું. લાંબો સમય સુધી સતત કર્યું, પણ સરકારના પેટમાં કઈ પણ ચૂક હશે. સરકાર પોતે જ ઈચ્છતી નહોતી કે કૌભાંડીઓને કઈ સજા થાય. એના કારણે આપણે જોયું હશે કે નીટના ફરી એક વખત આ મોટું કૌભાંડ સામે આવ્યું અને અંતે સરકાર દૂધ ને પાણી નેશનલ ટેસ્ટિંગ એજન્સીના અધિકારીઓની જવાબદારી કેમ નક્કી ન કરી? 2024માં પણ પરીક્ષાઓમાં આ જ રીતે કૌભાંડને કારનામા કરનારા હતા, ત્યારે કેમ કોઈની પરીક્ષાની જવાબદારી નક્કી ન થાય? પેપર ફોડનારાઓને કેમ રાહત આપવામાં આવે છે? આ પેપર લીક માફિયાઓ કેમ બે રોકટોક દેશમાં લૂંટ ચલાવી રહ્યા છે? કેમ દેશના ભાવિ તબીબોના ભવિષ્ય સાથે રમત રમાઈ રહી છે? આનો જવાબ મોદી સરકારે બિલકુલ મનીષભાઈ, આપ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપણી સાથે હવે દીપક રાજ્યગુરુ છે, પ્રવક્તા ખાનગી શાળા સંચાલક મંડળ, તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે. દીપકભાઈ, વીટીવી ન્યૂઝ પર સ્વાગત છે. હવે નીટ યુજી પરીક્ષા, આખી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. 22 લાખ વિદ્યાર્થીઓએ આ પેપર આપ્યું હતું. કેટલું મોટું આ વિદ્યાર્થીઓ માટે સંકટ? જી, આ પહેલી વારની ઘટના નથી. આપણા દેશમાં વારંવાર આવું ઘણીવાર થયું છે. કોમ્પિટિટિવ એક્ઝામ્સ હોય કે પછી ભરતી પ્રક્રિયાઓ હોય, પ્રવેશ પરીક્ષાઓ હોય, તો એમાં 3-4 વાર દેશમાં આવું બની શક્યું છે. આ સમસ્યાઓથી નિજાત પામવા માટે થઈને સૌથી પહેલા તો લોકોએ જાગૃત થવાની જરૂર છે. આ બધી બાબતોમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સતર્કતા જે રાખવી જોઈએ, પહેલેથી જે ગોપનીયતા જાળવવી જોઈએ, તેમાં ક્યાંક ને ક્યાંક કચાશ રહી ગઈ છે અથવા તો એમાં ચૂક થાય છે અને આનાથી લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ થાય છે. ત્યારે આ સમસ્યાઓને અત્યારે પરીક્ષા રદ કરીને એનો કાયમી ઉકેલ નહીં આવી શકે. સમસ્યાઓ તો આપણી સામે આવ્યા જ કરવાની છે, પણ આના માટે થઈને શું એવી પ્રક્રિયા અમલમાં ન આવે જ્યારે ટેકનોલોજી એટલી હદે આગળ આવી ગઈ છે, AI પદ્ધતિ આવી ગઈ છે, તો હું એક શિક્ષણવિદ તરીકે એટલું જ કહીશ કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે કોઈ પણ ચેડા ન થાય અને જે લોકો આવું કૃત્ય કરે છે તેને સખતમાં સખત સજાઓ થવી જોઈએ અને જે તે અધિકારીઓ અથવા તો જે તે
ફરજ પરના લોકોએ જેને આ પેપર લીક થતી વખતે જે ભૂલચૂક કરી છે તેની સામે પણ કડક પગલાં લેવા જોઈએ અને આવી સમસ્યાઓથી દેશને બચાવવો જોઈએ અને ભારતના ભવિષ્યને ખાસ કરીને યુવાનોને આ જે નીટ જેવી બહુ અગત્યની પરીક્ષા હોય છે જેના માટે લાખો કલાકો લોકો પોતાનું જીવન અર્પિત કરીને તૈયારીઓ કરતા હોય છે. 8મા ધોરણથી લઈને એ લોકો નીટની તૈયારી કરતા હોય ત્યારે એવા વિદ્યાર્થીઓ સાથે આવી થાય તે આપણા માટે અસહનીય બાબત છે. એક શિક્ષણવિદ તરીકે હું ચિંતા વ્યક્ત કરું છું અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના લોકોને આ બાબતે સતર્કતા જાળવવા માટે અપીલ કરું છું. દીપકભાઈ, ખાસ તો આપની પાસેથી એ પણ જાણવું છે કે ફૂટવાના કારણો શું હોઈ શકે, કેવી રીતે આખી આ પ્રોસેસ બની હોઈ શકે? દીપકભાઈ, શિક્ષણવિદ છો એટલે આપ વધારે સારી રીતે સમજાવી શકશો. ખાસ કરીને જો પેપર ફૂટતું જ નથી, માણસો ફૂટી જાય છે. જ્યાં સુધી દેશમાં લોભ, લાલચ, પાપ, પાખંડ, પ્રચંડ આ બધા વસ્તુઓ આગળ વધતી જાય છે. અત્યારે નહીં પણ પ્રાચીન સમયમાં પણ આ બધા લોકો હતા કે જેની માનસિકતા આ બધું તોડફોડ કરવાની, ગુંડાગીરી કરવાની અને લોકોને સમસ્યામાં મૂકવાની આવી રાક્ષસની વૃત્તિઓ પહેલેથી ચાલી આવી છે. પણ એની ઉપર નિયંત્રણ લાવવા માટે સતર્ક લોકોએ, બુદ્ધિમાન લોકોએ, જવાબદાર લોકોએ હંમેશા શંકાની નજરે બધું જોવું જોઈએ. અતિ ભરોસો, અતિ વિશ્વાસ એ માણસને તકલીફમાં મૂકે છે. એટલે જે તે અધિકારી મિત્રો જેના અંડરમાં આખી આ પ્રોસેસ છે અને ખાસ કરીને એનસીઈઆરટી પદ્ધતિ અનુસાર પરીક્ષા પદ્ધતિઓ લેવાય છે. આજે 10મા અને 12માની બોર્ડની પરીક્ષા આખા દેશમાં લેવાય છે તો કેમ પ્રોબ્લેમ નથી આવતો? એક પણ પેપર કેમ ફૂટતું નથી? તો આને કેમ આટલી બધી ગંભીરતાથી નથી લેવાતી? એનું કારણ મારી દ્રષ્ટિએ એવું છે કે નીટની પરીક્ષા પાસ કરવી ખૂબ કઠિન છે અને એના કારણે લોકો આવી પ્રવૃત્તિઓ માટે થઈને પૈસાથી લોકોને ફોડીને, લાલચ આપીને અંદરના લોકો પણ કદાચ આવું હોઈ શકે કે મારા કોઈ સગાવાલો નીટની એક્ઝામ આપવા જાય છે તો લાવો ને હું એને મદદરૂપ કરી દઉં, જિંદગી બની જાય એની. આવી લાલચમાં આવીને લોકો જે કામ કરે છે એની સામે કડક પગલાં જ્યાં સુધી નહીં લેવાય અને સખત સજા નહીં થાય ને ત્યાં સુધી આ સમસ્યાનું સમાધાન લાવવું મુશ્કેલ છે. બિલકુલ બિલકુલ દીપકભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નીટ યુજીની પરીક્ષા એ રદ કરવામાં આવી છે અને આગલી રાત્રે પેપરની કિંમત 30,000 થઈ હોવાની પણ એક વાત સામે આવી છે. પેપર લીકના આરોપ પછી રાજસ્થાનના એસઓજીએ તપાસ કરી હતી. આખું આ નેટવર્ક કેરળમથી રાજસ્થાન સુધી ફેલાયું હોવાનો આરોપ લાગ્યો હતો. હવે આખો આ વિવાદ એ છે કે 3જી મે નીટ અંડર ગ્રેજ્યુએટની આ પરીક્ષા એ યુજીની લેવાઈ હતી. રાજસ્થાનમાં પરીક્ષા પહેલા જ પ્રશ્નો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. વાયરલ પેપરના 140 પ્રશ્નો મૂળ પેપર સાથે મેચ થયા હતા. ₹20,000થી 2 લાખ સુધીમાં પેપર વેચાયું હોવાનો આરોપ પણ લાગ્યો અને પરીક્ષાની આગલી રાત્રે પેપરની કિંમત 30,000 થઈ હોવાનો પણ આરોપ હતો. પેપર લીકના આરોપ પછી રાજસ્થાન એસઓજી હરકતમાં આવી હતી અને તપાસમાં એ જોતરાઈ હતી અને સાથોસાથ એ પણ છે કે આખું આ નેટવર્ક કેરળમથી લઈને રાજસ્થાન સુધી બખૂબી રીતે આખું આ નેટવર્ક ચાલી રહ્યું છે. હવે જ્યારે સીબીઆઈ આમાં ઉતરી છે ત્યારે જોવું રહ્યું કે કઈ દિશામાં એ તપાસ થાય છે અને સાથોસાથ આ જે શિક્ષણ ઉપર જે લાંછન લગાડનારા જે આવા તત્વો છે કે જે લોકો પેપરને ફરતું કરી દે છે, પેપર ફોડવાની એ પ્રવૃત્તિ સાથે જે તત્વો જોડાયેલા છે એ ક્યારે કાયદાના સખંજામાં આવે છે એ જોવું રહ્યું. તો રાજસ્થાનમાં આખું આ પેપર લીકનું ષડયંત્ર એ રચવામાં આવ્યું હતું. આખરે આ પરીક્ષા એ રદ કરી દેવામાં આવી છે તકેદારીના ભાગરૂપે, કારણ કે પેપર લીકનો આખો આ મામલો સામે આવ્યો. 140 પ્રશ્નો જે પેપરમાં પૂછવામાં આવ્યા હતા એ પહેલાથી જ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા અને 140 પ્રશ્નો એ પેપર સાથે ને એ જે વાયરલ પ્રશ્નો છે એ મેચ થઈ રહ્યા હતા અને માટે આ નિર્ણય એ વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને, એ ભવિષ્ય તેમનું બગડે નહીં તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ 22 લાખ વિદ્યાર્થીઓએ આ મહત્વપૂર્ણ પરીક્ષા જે કારકિર્દી ઘડે છે એ પરીક્ષા તેમણે આપી હતી અને આ પેપરના 140 પ્રશ્નો સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા હતા. તો આખરે આ નિર્ણય લેવાઈ ગયો છે અને નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા એ રદ કરી દેવામાં આવી છે. પેપર લીક થતા જ પરીક્ષા હવે રદ કરાઈ છે. હવે આગામી દિવસોમાં બીજો અન્ય કાર્યક્રમ પણ આવશે, પણ અત્યારે તો આ તપાસ એ સીબીઆઈને સોંપવામાં આવી છે. સીબીઆઈ અતાથી લઈને ઇતિ સુધી એની તપાસ કરશે. કોણ કોણ અંદર એ સામેલ હતું, કોણ છે જેણે સોશિયલ મીડિયા ઉપર આ પેપર એ ફરતું કરી દીધું છે એની પણ તપાસ કરશે. કયા માધ્યમથી એ પેપર એ સોશિયલ મીડિયા ઉપર આવ્યું છે, કેવી રીતે તેના હાથમાં આ પેપર આવ્યું હતું, શું કોઈ અંદરનો વ્યક્તિ એમાં સંડોવાયેલો હતો કે નહીં એની પણ
તપાસ કરવામાં આવશે? શું પેપર સેટરની પણ આમાં પૂછપરછ એ કરવાની છે? એ પણ એક વાત સામે આવી રહી છે કે જેમણે પેપર સેટ કર્યું છે એમની પણ, એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવશે. તો અત્યારે તો સીબીઆઈ એ તપાસમાં જોતરાઈ ગઈ છે અને જેણે પણ આ ગુનો કર્યો છે તેમને પકડવાના એ ચક્રો ગતિમાન કરી દીધા છે. નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. પેપર લીકનો મામલો સામે આવી ગયો હતો. વિચાર કરો, 3જી મે પરીક્ષા હતી અને એ પરીક્ષાના 2 દિવસ પહેલા એ જે પરીક્ષામાં પૂછાયેલા એ પ્રશ્નો, 140 પ્રશ્નો, એ સોશિયલ મીડિયામાં પહેલાથી જ 2 દિવસ પહેલાથી જ ફરતા થઈ ગયા હતા. એ પેપર એ જે પ્રશ્નો હતા એનો ભાવ પણ બોલાઈ રહ્યો હતો. વિચાર કરો, 30,000 થી લઈને 2 લાખ રૂપિયા સુધીનો ભાવ બોલાઈ રહ્યો હતો. જો તમે આપી દો છો તો તમને એ પ્રશ્નો તમારા હાથમાં આવી જશે. પછી તમે પરીક્ષા આપો ને 140 પ્રશ્નોમાં તમારા ઉત્તર, તમારા એ સવાલોના જવાબ એ સાચા પડશે. અને આ પ્રકાર વિચાર કરો, 30,000 થી લઈને 2 લાખ સુધીની એ રૂપિયા બોલાયા હતા. અને છેલ્લે તો આગલા દિવસે તો પરીક્ષા જ્યારે 3જી મે અને એની આગલી રાત્રે 30,000 એ ભાવ એ નક્કી થઈ ગયા હતા. 30,000 આપો ને આ સવાલો તમે તમારા હાથમાં લઈ લો. 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. પોતાની કારકિર્દી ઘડવા માટેની આ મહત્વપૂર્ણ આ પરીક્ષા. હવે આ પેપર એ રદ કરી દેવામાં આવી છે, આખી આ પરીક્ષા. તો પેપર લીકનો આરોપ જ્યારે લાગ્યો ત્યારબાદ રાજસ્થાન એસઓજી હરકતમાં એ આવી હતી. રાજસ્થાન એસઓજીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સાથોસાથ એ પ્રાથમિક જે તપાસ એ રાજસ્થાન એસઓજીએ કરી તેમાં કેટલાક મહત્વ બિંદુઓ પર એ સ્પષ્ટતા રાજસ્થાન એસઓજીને હાથ લાગી કે આખું એક ખૂબ મોટું નેટવર્ક આની પાછળ આ પેપર લીકના મામલામાં એક કામ કરી રહ્યું છે. કારણ કે આપણા દેશમાં આ પહેલો એવો મામલો નથી. આ પહેલી વાર પણ આ પ્રકારનો મામલો એ સામે આવી ચૂક્યો છે. આ પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. ત્યારે 2024માં પણ આ પ્રકારની વાત આવી હતી અને 2026 આ પેપર રદ કરવું પડ્યું છે. ત્યારે જ્યારે એમાં તપાસ કરાઈ ત્યારે એ પુરાવા હાથ લાગ્યા કે આખું આ નેટવર્ક કેરળથી લઈને રાજસ્થાન સુધી આખું આ નેટવર્ક ખૂબ બખૂબી રીતે એ નેટવર્ક ચાલી રહ્યું છે. અને હવે આ સ્થિતિની ગંભીરતાને જોતા આ તપાસ એ સીબીઆઈને સોંપી દેવામાં આવી છે કે જેથી કરીને કોઈ નક્કર એ પુરાવા તેમના હાથ લાગે અને એ જે આરોપીઓ છે તેઓ છટકી ન જાય. તો પેપરના 140 પ્રશ્નો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા અને આગલા દિવસે પેપરના 2 દિવસ પહેલાથી જ આ પ્રશ્નો સોશિયલ મીડિયાની અલગ અલગ સાઇટ્સ ઉપર ફરતા થઈ ગયા હતા. ભાવ પણ બોલાવવાના શરૂ થઈ ગયા હતા અને તેના જ કારણે આ પરીક્ષા એ રદ કરવામાં આવી છે. નીટ અંડર ગ્રેજ્યુએટ પરીક્ષા રદ કરાઈ છે. વાયરલ પેપરના 140 જે પ્રશ્નો જે વાયરલ થયા હતા એ મૂળ જે પેપર લેવાયું હતું એ પેપર સાથે એકદમ પરફેક્ટ રીતે એ મેચ થઈ રહ્યા હતા. પરીક્ષાની આગલી રાત્રે પેપરની કિંમત 30,000 થઈ હોવાનો પણ આરોપ લાગી રહ્યો છે. પેપર લીકના આરોપ પછી રાજસ્થાન એસઓજી હરકતમાં આવી તપાસ કરી અને આખું આ જે નેટવર્ક સામે આવ્યું તો કેરળમથી લઈને રાજસ્થાન સુધી આખું આ નેટવર્ક ફેલાયેલું છે. 3જી મે આ પરીક્ષા લેવાઈ હતી. 2 દિવસ પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં ફરતું થયું અને ત્યારબાદ હવે તપાસનો ધમધમાટ એ તેજ કરી દેવામાં આવ્યો છે. સીબીઆઈ હવે આ આખા કેસમાં એને તપાસ સોંપવામાં આવી છે. સીબીઆઈ ઉતરી છે તપાસમાં. ત્યારે એ પણ એક અપડેટ સામે આવ્યું છે કે પેપર સેટરને પણ બોલાવવામાં આવશે, પૂછપરછ કરવામાં આવશે અને જે કોઈ પણ આ આખી પરીક્ષાની વ્યવસ્થા સાથે જેટલા પણ લોકો જોડાયેલા છે એ તમામની પૂછપરછ કરવામાં આવશે કે આખરે આ પરીક્ષાનું પેપર એ 2 દિવસ પહેલા બહાર સોશિયલ મીડિયા ઉપર ફરતું કેવી રીતે થયું. 140 પ્રશ્નો જે મૂળ પેપરમાં પૂછાયા હતા એ 140 પ્રશ્નો એ બહાર સોશિયલ મીડિયા ઉપર ફરતા કેવી રીતે થઈ ગયા. આ તમામ સવાલોનો જવાબ હવે સીબીઆઈ મેળવશે. કોણ અંદર સંડોવાયેલું છે. આ પહેલા પણ શું કોઈ અન્ય પરીક્ષાઓમાં પણ એ ભૂમિકા તેમની રહી હતી. આ તમામ મુદ્દે ઝીણવટભરી તપાસ હવે હાથ એ ધરશે સીબીઆઈ. આ મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. શુભમ, ખૂબ આ ગંભીર મામલો 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડો છે. શુભમ, ચોક્કસ અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો 22 લાખ વિદ્યાર્થીઓએ કે તે આ વર્ષે નીટની એક્ઝામ છે તે આપી હતી, પરંતુ આ 22 લાખ વિદ્યાર્થીઓના સપના જાણે રોળાયા છે અને આ પરીક્ષા છે તે રદ કરવામાં આવી છે.
રાજસ્થાનથી પેપર લીક થવાની સમગ્ર ઘટના છે તે સામે આવી છે. 125 પ્રશ્નો જે હતા તે આગળના જે તૈયારી માટેના પેપરમાંથી બેઠા બેઠા પૂછી લીધા હોય તે પ્રકારની સ્થિતિ સામે આવે છે. હવે સમગ્ર જે કહી શકાય કે વિદ્યાર્થીઓનું આખું જે મહેનત હતી 2 વર્ષની તે પાણીમાં જતી રહી છે અને હવે સીબીઆઈને સમગ્ર મામલે તપાસ છે તે સોંપવામાં આવી છે. મહત્વનું છે કે પેપર લીકને લઈ વિદ્યાર્થીઓ જે છે કે જે 2 વર્ષથી મહેનત કરતા હતા તેમનું સપનું રોળાયું છે. તેમાં નિરસતા છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. હતાશ થયેલા વિદ્યાર્થીઓ છે તે જોવા મળી રહ્યા છે. કારણ કે 12માની એક તો તૈયારીઓ કરી અને સાથે સાથે નીટની તૈયારીઓ કરી હતી. મેડિકલમાં ડોક્ટર બનવાનું સપનું હતું અને આ સપનું છે તે જાણે કેટલાક પૈસાના લીચુ લોકોએ છે ત્યાં સપનું તેમનું જે લાખો વિદ્યાર્થીઓનું તોડ્યું હોય તે પ્રકારની સ્થિતિ છે તે આ સમગ્ર દેશભરમાં છે તે અહીં હાલ જોવા મળી રહી છે. જી બિલકુલ, અને ખાસ કરીને શુભમ, જ્યારે આ પેપર લીક થવાના મામલા જ્યારે વધી રહ્યા હતા ત્યારે જ સરકાર જૂન 2024માં એન્ટી પેપર લીક કાયદો તો લાવી જ હતી, પણ આ કાયદો લાગે છે કાગળ પર જ રહી ગયો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. શુભમ, ચોક્કસ અંકુર, જે કાયદો અમલમાં આવ્યો આવી ઘટનાઓ નીટ લીકની પ્રથમ વખત આ ઘટના નથી. 2 વર્ષ પહેલા પણ આ જ રીતના પેપર લીક થવાના કે પેપર ફૂટવાના આક્ષેપો છે તે નીટ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે એનટીએ ઉપર લાગ્યા હતા. છતાં પણ આ વર્ષે કેમ બેદરકારી રાખવામાં આવી, કયા અધિકારીઓના જે છે તે છત્રછાયા નીચે આ સમગ્ર કાર્યવાહી થઈ છે તે એક મોટો સવાલ છે તે અહીં હાલ ઉભો થઈ રહ્યો છે. જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ઘણા બધા પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે, કારણ કે એક તરફ હવે તપાસનો ધમધમાટ તેજ થયો છે, ત્યારે ખાસ તો એ જાણવા જેવું છે કે આ જ્યારે પરીક્ષા લીધી ત્યારે તમામ પ્રશ્નો જે ફરતા થયા, જે વાયરલ જે પ્રશ્નો એ સોશિયલ મીડિયા ઉપર ફરતા થયા, એ તમામ પ્રશ્નો હાથથી લખાયેલા છે. વિદ્યાર્થીઓ સુધી જે ક્વેશ્ચન બેંક પહોંચી છે તેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજીના 300થી વધુ પ્રશ્નો છે અને 140 તો આજ મુદ્દે એનએસયુઆઈથી હર્ષ ચૌહાણ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. હર્ષભાઈ, ખૂબ ગંભીર આ મામલો છે, કારણ કે 22 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા થયા છે. કેટલાય સમયથી એ લોકો આ પરીક્ષાની તૈયારીઓમાં લાગી જતા હોય છે અને આખરે પેપર લીક થાય છે, પેપર ફૂટી જાય છે. હર્ષભાઈ, આ પહેલા પણ હેલો હાજી, આ પહેલા પણ નીટની જે પરીક્ષા હતી એમાં પણ આ પ્રકારના આરોપો લાગ્યા હતા. દેશની સર્વશ્રેષ્ઠ જે એક્ઝામ કહેવાય છે કે જે સૌથી મહત્વની એક્ઝામ કહેવાય છે એ નીટની એક્ઝામ હોય છે, અને સરકાર જો આવા નીટની પરીક્ષામાં પણ આટલા બધા ગફલા અને આરોપો થતા હોય અને પેપર લીકની ઘટના આવતી હોય અને આ પેપર રદ કરવું પડતું હોય તો સરકાર માટે પણ સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે વ્યવસ્થાની વાત થતી હોય અને વિદ્યાર્થીઓના ભવિષ્યની વાત થતી હોય ત્યારે નીટની પરીક્ષા એ સંપૂર્ણપણે સારી અને સાદગીથી પૂરી થાય તેવું સરકારે કરવું જોઈએ. આ પહેલા પણ એક જ સેન્ટર પરથી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થયા એવું આ નહીં, આગલા વર્ષે પણ આવી ઘટના બની હતી અને ઘણા બધા વિદ્યાર્થીઓને એક જ સેન્ટર પરથી એક જ પ્રકારના માર્ક આવ્યા હતા એ પણ જોવા મળ્યું હતું. તો આ જે સર્વશ્રેષ્ઠ જે એક્ઝામ ગણવામાં આવે છે, દેશની મહત્વની એક્ઝામ ગણવામાં આવે છે, એમાં પણ આ પ્રકારના ગફલા થાય. સરકારમાં છેલ્લા 10 વર્ષોમાં ઘણા બધા પેપરો ફૂટ્યા છે અને સરકાર આની કોઈ જવાબદારી લેતી નથી. ખાલી કોઈ એક એસઆઈટીની રચના બનાવી દે છે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં, એ ગણ્યા તો અને એના પછી એ માણસો પણ પકડાતા નથી. પેપર રદ થાય છે, વિદ્યાર્થીઓ મૂંઝવણમાં આવે છે, એમને પોતાનું ભવિષ્ય એ અંધારા તરફ જતું દેખાય છે. સરકાર આના વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવા તૈયાર હોતી નથી અને પેપર રદ કરીને ફરી વખત આ પેપર લેવામાં આવશે તેવી જાણકારી આપી દે છે, પણ આ પાછળ લાખો હજારો વિદ્યાર્થીઓની જિંદગી બરબાદ થાય છે તે વિશે કદી વિચારતું નથી. આ જ રીતે કહેવામાં આવે છે દરેક કોઈ પણ રાજ્ય જોઈ લો તેની નાનામાં નાની પરીક્ષા પણ આ રીતની પેપર લીકની ઘટના જોવા મળે છે અને એમાં જેટલા પણ વ્યક્તિઓ પકડાય છે તેમાં ભાજપના જ લોકો પકડાય છે એવું જોવા મળે છે. અને તેનું ઉત્તમ ઉદાહરણ હતું જે લાસ્ટ ટાઈમ નીટની પરીક્ષામાં જે ગફલો થયો હતો તેમાં ગોધરામાં ભાજપના કાર્યકર્તા દ્વારા આ પ્રકારનું પેપર ફોડવામાં આવ્યું હતું શિક્ષક દ્વારા. એ પણ વિચારવું જોઈએ. બિલકુલ હર્ષભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
તો આ પેપર લીક અને આ પેપર લીકને લઈને ઘણા બધા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે કે શા માટે વારંવાર નીટનું પેપર એ સોશિયલ મીડિયા ઉપર પડતું થઈ જાય અથવા તો પ્રશ્નો વિદ્યાર્થીઓના હાથમાં પહોંચી જાય, કેવી રીતે થઈ રહ્યું છે? એ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ એ બની રહી છે, ત્યારે હવે નક્કર પરિણામની વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે. વિચાર કરો, 22 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા નીટની આપી હતી. પેપરના 140 પ્રશ્નો એવા હતા કે જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા અને જે મૂળ પેપર છે તેની સાથે એકદમ મેળ ખાતા હતા 140 પ્રશ્નો. ત્યારે આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આ ચેડાનો સવાલ હવે જોઈ રહ્યું કે કઈ દિશામાં તપાસ જાય છે. તો હાલ તો રાજસ્થાન એસઓજી એ તપાસમાં ઉતરાઈ છે. એક બિંદુ પર અત્યારે એસઓજી રાજસ્થાનની એ તપાસ કરી રહી છે. અત્યારે જે પ્રાથમિક તપાસમાં જે બાબતો સામે આવી છે એમાં કેરળમથી લઈને રાજસ્થાન સુધીના એ આખું આ નેટવર્ક પથરાયેલું હોય તેવું એ લાગ્યું છે તપાસમાં. સાથોસાથ માસ્ટર માઇન્ડ સુધી પહોંચવા માટે પણ એક કડીઓ અત્યારે એસઓજી જોડી રહી છે. તમામ જે શંકાસ્પદો છે એ શંકાસ્પદોની જે સોશિયલ મીડિયા ચેટ્સ છે, કોલ લોગ્સ છે, એ અત્યારે તપાસવામાં આવી રહ્યા છે. સાથોસાથ મીડિયા એ ચેટ્સ તો તપાસાઈ રહી છે, જોકે આ એક ગેસ પેપરની જેમ લોકો સુધી પહોંચ્યું છે અને એસઓજી હાલ તપાસ કરી રહી છે કે તેને પેપર લીક માનવામાં આવે કે નહીં, એ દિશામાં પણ તપાસ અત્યારે થઈ રહી છે.